વંદે વસુંધરા. વસુંધરા કહેતા ધરતી, આ ધરતીનું પૂજન કરવાના ભાવથી વૃક્ષારોપણ કરવામાં આવે અને કદાચ કહેવાય જાય કે વૃક્ષારોપણમ ભૂમિ પૂજનમ ભવતી. વૃક્ષારોપણ આ વસુંધરાનું, આ ધરતીનું, આ જમીનનું, આ પૃથ્વીનું પૂજન છે. ત્યારે સુરત શહેરની અગ્રગણ્ય હીરા કંપની કહી શકાય, જેકે સ્ટાર પરિવાર દ્વારા આ સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી સુરત શહેરના આંગણે હજારો લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે અને એની ફલશ્રુતિ સ્વરૂપે આપ આપણી નજર સમક્ષ આ વિડીયોમાં જોઈ શકો છો કે આ પીપળનું વૃક્ષ ખૂબ સારી સ્થિતિમાં, પરિસ્થિતિમાં અત્યારે ઊભું છે અને ઉપસ્થિત છે. વૃક્ષમાં પીપળો હું છું. કૃષ્ણ પરમાત્મા ખુદ પોતે કહેતા હોય કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કે અશ્વસ્થ વૃક્ષાણામ, હે અર્જુન, વૃક્ષમાં પીપળો હું છું, વૃક્ષમાં પીપળામાં મારો વાસ છે. ત્યારે કૃષ્ણ પરમાત્માએ જો પીપળામાં પોતાનો વાસ ગણાવ્યો, તેવા હજારો પીપળાઓ સાથે અનેક લાખોની સંખ્યામાં વૃક્ષો જેકે સ્ટાર પરિવાર દ્વારા સુરત શહેરની ધરતીને હરિયાળી કરવા માટે, આ સુરત શહેરની જનતાને સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપવા માટે રોડ રસ્તાઓ પર અને સમગ્ર સુરત શહેર ઉપર હજારો લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે અને આપણી નજર સમક્ષ એનું ફલશ્રુતિ પરિણામ સ્વરૂપ જોઈ શકો છો. સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા જ્યારે વવાયેલું દરેક વૃક્ષ ઉછરે એના માટે ખૂબ જ કટિબદ્ધ છે અને બનતા પ્રયાસો, તનતોડ મહેનત, જી જાનથી મહેનત સમગ્ર ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે સુરત શહેરની ધરતી હરિયાળી બને એવા જ શુભ સંકલ્પ સાથે, ભાવ સાથે જેકે સ્ટાર પરિવારે આવી બહુમૂલ્ય ભેટ જ્યારે સુરત શહેરની જનતાને આપવામાં આવ્યું હોય ત્યારે જેકે સ્ટાર પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.